આપણે આગળ રીડિંગ રૂલ્સમાં સમજેલા બરાબર બીજા નિયમો સમજેલા એવા બીજા નિયમો તમે સમજાવજો આફ્ટર વાવ બરાબર એટલે સ્વર પછી જો આરા અક્ષર હોય F L S Z અને બરાબર તો શું કરવાનું બરાબર તો જો આફ્ટર વર્ડ અહીંયા દેખો સ્લીપ આઈ પછી F હતું તો ડબલ વખત થઈ જાય શું થઈ જાય ડબલ બરાબર પછી લીપ ઇઝ સ્લીપ અહીંયા બબ બરાબર સ્ટાર સ્ટાર એનું જોડે બધી વાત કરી છે એવું એના પછી એની અંદર આઈ પછી એલ તો જી ડબલ વખત થશે ઈ હ એ ડબલ વખત ઓ હ ડબલ વખત યુ હ તો ડબલ વખત એ શોર્ટ વાવલ આવે અને એના પછી આરા શબ્દ હોય તો એ શું કહેવાય ડબલ વખત લખાશે કહેવાય એ રીતે એસ અહીંયા જો એ હતો તો એ ગ્રાસ ડબલ વખત બરાબર એ હતો ડબલ એસ બરાબર આઈ પછી ડબલ એસ ઓ પછી ડબલ લ આ બધા શબ્દો તો એ ઝેડ માં પણ એ રીતનું આપેલું હોય સ્વર પાછળ આપેલું હોય બરાબર અને અહીંયા સિક્કે માટે ખાસ એક વસ્તુ યાદ રાખવાનું કે આ શબ્દ સ્વર પછી તમારા ઉપરનો કોઈ શબ્દ હોય તો એ અક્ષર કે થાય બેવડાય અહીંયા સિક્કે માં ખાસ ધ્યાન રાખવાનું આ જો ક માં બે સાઉન્ડ બે ભેગા લીધા પેલો ક લીધો આપણે આ ક પણ લીધું બરાબર હંમેશા કાં તો સી આવે કાં તો કે આવે તો એ બે લીધા પણ એનો નિયમ કે આફ્ટર વાઉલ એ વર્ડ આયેલા ખ્યાલ આવ્યો સમજ પડી